જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આપ સૌને ખબર જ છે કે હવે LRD કોન્સ્ટેબલની એક્ઝામ નજીક આવી રહી છે અને આપણે લોકોએ આ માટે એક સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં એસ્પિરન્ટ્સને મૂંઝવતા પ્રશ્નો અને તેના જવાબો, બરાબર, આ પ્રકારની આપણી એક સિરીઝ છે અને તેમાં મેં ફર્સ્ટ પાર્ટ અપલોડ કરેલો છે। તે ન જોયો હોય તો પહેલા જોઈ આવો એટલે તમને ખ્યાલ આવે કે આ સિરીઝ શેના વિશે છે। ત્યારબાદ જે પાર્ટ એનો જે મેં વિડીયો અપલોડ કરેલો છે તેના કમેન્ટ બોક્સમાં જે કમેન્ટ આવેલી છે અને તેમાં અમુક એવા ક્વેશ્ચન્સ જે મારા ધ્યાને આવેલા છે, બરાબર, તો એનો હું આન્સર તમને આ વિડીયોમાં આપીશ। તેમાં પ્રથમ ક્વેશ્ચન છે કે મોક ટેસ્ટમાં માર્ક ઓછા આવે છે અને આખો દિવસ બગડે છે અને પાર્ટ બીમાં સાવ ઓછા આવે છે, શું કરવું? જો સૌથી પહેલા મેં તમને અગાઉનો જે વિડીયો અપલોડ કરેલો હતો મોક ટેસ્ટ રિલેટેડ, તેમાં મેં તમને કીધેલું જ હતું કે તમને મોક ટેસ્ટમાં માર્ક ઓછા આવે છે તો તેમાં તમારે ડિસઅપોઇન્ટ નથી થઈ જવાનું અને ખુદ નિરાશ નથી થઈ જવાનું કે મારે ઓછા માર્ક આવે છે, મારી તૈયારીમાં કંઈ કચાશ છે એવું કંઈ। કેમ કે જો તમને ઓછા માર્ક આવે છે તો તેમાં તમને આઈડિયા આવશે કે કઈ જગ્યાએ તમારી ભૂલ છે, કઈ જગ્યાએ તમારા વીક પોઈન્ટ છે, તેને સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે। તો જો તમને તમારી વીક પોઈન્ટ છે, તમને તમારી ભૂલો છે, તે એક્ઝામ હોલની પહેલા જ ખબર પડી જાય છે તો આ કામ તમારું એક્ઝામ હોલમાં થોડું ઇઝી બની જશે। જે ભૂલો તમે અહીંયા કરો છો મોક ટેસ્ટ આપતી વખતે, હવે તે તરફ તમારું થોડું ધ્યાન જશે કે આ ભૂલ હું કરું છું તેને મારે સુધારવાની જરૂર છે અને એ ભૂલ અહીંયા સુધરી જશે તો તે ભૂલ પછી એક્ઝામ હોલમાં નહીં થાય। એટલે તમને જો મોક ટેસ્ટમાં ઓછા માર્ક આવે છે તો તેને પોઝિટિવ વેમાં લ્યો, જેથી કરીને તમારે જે તમારો વીક પોઈન્ટ છે તેને તમે સ્ટ્રોંગ બનાવી શકો। અને પછી પાર્ટ બીમાં તમારે માર્ક ઓછા આવે છે તો તેના માટે થઈને તમારે હવે પ્રેક્ટિસમાં કે તમારી જે તૈયારી છે તેમાં થોડુંક અપગ્રેડ થવાની જરૂર છે, બરાબર। એમાં હવે જ્યારે છેલ્લા દિવસો બાકી રહ્યા છે ત્યારે મારું તો તમને એ જ સલાહ છે કે મેક્સિમમ રિવિઝન પર ધ્યાન આપો, જેથી કરીને તમે અગાઉ જે પણ તૈયાર કરેલું છે તેમાં જો કોઈ ક્વેશ્ચન પૂછાય તો તેમાં તમને કંઈ કન્ફ્યુઝન ના રહે, બરાબર। એટલે એમાં થોડું કોન્સન્ટ્રેટ કરો। પછી બીજો ક્વેશ્ચન છે મોક ટેસ્ટ આપવા જરૂરી છે? પ્લીઝ જવાબ આપજો। ભાઈ, મેં તમને જો અગાઉના વિડીયોમાં મોક ટેસ્ટ રિલેટેડ આપણે જે કીધેલું છે તેમાં મેં અગાઉ પણ કીધેલું છે કે મોક ટેસ્ટ છે એ તમે આપો અને ત્યારબાદ એનું એનાલિસિસ કરો તો જ એ તમારા માટે યુઝફુલ થાય છે, નહીતર તો એક પ્રકારનો ટાઈમ વેસ્ટ જ છે, બરાબર। એટલે બંને વિડીયોમાં તમને આ વિષયનો તમારો જે પ્રશ્ન છે એનો સંપૂર્ણ જવાબ મળી જશે, એટલે એકવાર વિડીયો જોઈ લેજો। પછી એ છે કે પાર્ટ એમાં માર્ક્સ નહીં આવતા। જો પાર્ટ એમાં તમને ખબર જ છે કે મોસ્ટ ઓફ છે એ મેથ્સ, રિઝનિંગ અને કોમ્પ્રિહેન્સિવ એ ટાઈપનું જ છે અને મેથ્સ, રિઝનિંગ સબ્જેક્ટ એવા છે કે એ તમને પ્રેક્ટિસ સિવાય ન આવડે, તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે તો જ તમને ઓછા સમયમાં તમે સારી રીતે અટેમ્પ્ટ કરી શકો। આના માટે તમે સૌથી વધારે પ્રેક્ટિસ પર ફોકસ કરો તો થઈ જશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે અત્યારે 2 વાર સિલેબસ પૂરો થઈ ગયો હોય તો મોક ટેસ્ટ પછી પાછું રિવિઝન કરવું યોગ્ય છે? જો રિવિઝન વસ્તુ એ છે કે તમે એક્ઝામના એક દિવસ પહેલા પણ રિવિઝન જો તમારે થતું હોય તો એ કરવાનું ચૂકશો નહીં। અને રિવિઝન હવે અત્યારે છે ને પેલા લીધા જે તમારા હોય બુક્સ, જે તમારા ઓથેન્ટિક બુક્સ હોય એ લઈને નહીં બેસવાનું। અત્યારે રિવિઝન માટેનો બેસ્ટ સોર્સ રહેશે તમારી નોટ્સ, જે તમે જ્યારે તૈયારી સ્ટાર્ટ કરી છે એકથી જ્યારે તમે તૈયારી કરતા હતા અને ત્યારે સ્ટાર્ટિંગથી તમે જે નોટ્સ બનાવેલી છે એ તમને હવે પરીક્ષાના જ્યારે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે તમને બહુ યુઝફુલ થશે, કેમ કે હવે અત્યારે જે ચોપડા ફેંદવાનો કોઈ અર્થ રહેતો નથી, બરાબર। એટલે મેક્સિમમ છે ને અત્યારે રિવિઝન પર ફોકસ કરો। અને રિવિઝન એવું નથી કે તમે મૂકી જ દો, બરાબર ને, મોક ટેસ્ટમાં ધ્યાન આપો। મોક ટેસ્ટમાં મેં તમને કીધું એમ કે તમે પ્રોપર ટાઈમ લઈને આપો છો, પછી એને જે તમે એનું એનાલિસિસ કરો છો એમાં 15-20 મિનિટ જવા દો અને પછી તમારો બચે છે ને ટાઈમ એ મોસ્ટ ઓફ તમારે રિવિઝનમાં જ આપવાનો છે, બરાબર। એટલે એ રીતે કરો। પેપર સમયસર પૂરું થશે કે નહીં તેનો ડર લાગે છે? ભાઈ, જો તો તમારે છે ને ટાઈમ મેનેજમેન્ટ વાળો આપણે એક વિડીયો અગાઉ મૂકેલો છે કે પેપર સમયસર પૂરું કઈ રીતે કરવું, મેં કઈ રીતે કરેલું છે અને અગાઉના જે સ્ટુડન્ટે એક્ઝામ આપેલી છે એ લોકોએ મને એના અનુભવો શેર કર્યા છે, એના આધારે મેં વિડીયો બનાવેલો છે। તો તમે એકવાર ચેનલ વિઝિટ કરો અને એ વિડીયો જુઓ, બરાબર, પછી તમને ન સમજાય તો તમે કમેન્ટ કરો। પછી નેક્સ્ટ છે પીએસઆઈમાં જૂનું કરંટ પૂછાયું હતું તો એલઆરડીમાં ગયા વર્ષનું જૂનું કરંટ કરવું જરૂરી છે? જો આમાં છે ને મેં તમને અગાઉ પણ કીધેલું છે કે પેપર જે કાઢે છે ને ભરતી બોર્ડ કાઢે છે અને ભરતી બોર્ડમાં જે કમિટી સ્પેશિયલ આના માટે નિમાયેલી હોય છે ને એ કાઢે છે। એટલે પેપરમાં શું આવવાનું છે તો નથી મને ખબર કે નથી તમને કોઈને ખબર, કે આ ગુજરાતમાં મને એમ છે કે કોઈને ખબર જ નહીં હોય કમિટી સિવાય, બરાબર। એટલે આ પર ન ફોકસ કરો, પણ તમને એવું લાગે છે તો અમુક એવા જે મેઇન ઓલ્ડ પોઈન્ટ છે, બરાબર, કે જે કરંટ સાથે રિલેટેડ હોય છે તો એ તમે થોડું રિવાઇઝ કરો, એનાથી તમને થોડું હેલ્પફુલ થશે। અને બાકી નહીંતર બહુ જૂનું કરવાનો કોઈ ફાયદો રહેતો નથી। જો કરંટ સિચ્યુએશન સાથે
પાસ્ટનું કોઈ કરંટ અફેર્સ કનેક્ટેડ હશે તો તમને પૂછાવાની શક્યતા રહેલી છે, બાકી બીજું કંઈ કરવાથી કંઈ ફાયદો નથી. બરાબર. અને હવે જો હજુ પણ તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો હવે નેક્સ્ટ આપણે જેમ સ્ટાર્ટ કરવાના છે એ રીતે જ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને આપણે આનો પછી ફરીથી પાછો પાર્ટ 3 લઈ આવશું. જય હિન્દ, જય